નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વાહન ચાલકોના ગળા સુરક્ષિત રાખવાની તૈયારી. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતના બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ. ગળા કપાવવાની ઘટનાને રોકવાનો પ્રયાસ. તો બીજી બાજુ આબુમાં મોજ મારતા ગુજરાતીઓ. માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું. અનેક વિસ્તારોમાં બરફની ચાદરો છવાઈ. પ્રવાસીઓએ કાશ્મીર જેવો અનુભવ કર્યો. તો બીજી બાજુ સિરિયલ કિલરને પકડનાર પોલીસને 12 લાખનું ઇનામ. ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દીકરીના પરિવારને ન્યાય મળશે, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું. તો બીજી તરફ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ. ગુજરાતમાં વાયડક્ટ પર જાપાનથી ખરીદેલા પાટાનું વેલ્ડિંગ શરૂ. 200 મીટરના પાટા બનાવાયા. 60 કિલોમીટરનું કામ પૂર્ણ થયું. તો બીજી બાજુ પાકિસ્તાનમાં જન્મેલી અને 20 વર્ષથી ગુજરાતમાં રહેતા લોકોને ભારતની નાગરિકતા મળી. તો બીજી તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. 2 યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા એવું કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતીઓ દરેક તહેવારોને ખૂબ જ મોજથી ઉજવતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે. તેમજ ગુજરાતવાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે. સુરત શહેરમાં 120 કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના ઉપર રેડાતું હોય છે. જેના પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધબોલી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન પતંગના માંજાને કારણે ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે. ખાસ કરીને વાહન ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે તે દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકો હેલ્મેટ ના પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે. જેને પગલે જહાંગીરપુરા ડબોલી વિસ્તારના બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ ઉપર તાર લગાડી દેવાશે. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજ અને ફ્લાયઓવર છે જે ઉત્તરાયણના દિવસે દરમિયાન 2 થી 3 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે. કારણ કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પતંગના માંજાને કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આ અકસ્માતને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની અને બાજુએ તાર લગાડી દેવામાં આવ્યા છે, જેથી કરીને માંજો નીચે સુધી ન આવે અને વાહન ચાલકના ગળામાં કે અન્ય જગ્યાએ ભરાઈ ન જાય. અને પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ દરમિયાન કેટલાક બ્રિજને બંધ કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું જાહેરનામું પણ બહાર પાડતા હોય છે. બ્રિજ સિટી હોવાને કારણે અનેક બ્રિજ ઉપર કામગીરી ઝડપથી પૂર્ણ થવા માટે અત્યારથી જ બ્રિજની બંને બાજુ તાર લગાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે વાહન ચાલકોને મોતનું જોખમ પણ ખૂબ જ ઓછું થાય છે. બ્રિજની બાજુ લગાડવામાં આવતા તારને કારણે વાહન ચાલકોને મોટી રાહત થઈ જાય છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાડીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠૂઠવાઈ રહ્યા છે અને કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી -ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ જ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડકનો અહેસાસ માણવા આવતા હોય છે.
છેલ્લા 2-3 દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને કાલ અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. સહેલાણીઓ ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. 2 દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે. ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ કાશ્મીરનો આનંદ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરની એન્ડિંગ બાકી છે અને હમણાંથી ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે. જોકે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડી પડે અને તેવી શક્યતાઓ જોવા મળી છે. વલસાડના પારડીમાં 19 વર્ષીય કોલેજિયન યુવતીને રેપ વિથ મર્ડરના આરોપીને પકડનાર પોલીસનું ગાંધીનગરમાં સન્માન કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે 172 પોલીસ અધિકારી કર્મચારીઓને ₹12.9 લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. બેખૌફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરી મજબૂત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી આ પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરાયું હતું. વલસાડ જિલ્લાના પારડી ખાતે 19 વર્ષીય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટનામાં ખૂબ જ કરુણ અને વેદનાસભર છે. આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરીએ છીએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યોમાં 8 હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જનુની ક્રૂર નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરનો પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, જે શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ ને તમામ ફોર્સને જાય છે. ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તેને ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમ વર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાતોરાત દિવસ એક કરી ગણતરીના કલાકોમાં ગુનેગારોને શોધી કાઢે છે. તેના ઉપર મને ગર્વ છે. મંત્રીએ જણાવ્યું હતું કે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાના અને ગુજરાતમાં મળી કુલ 6 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરનાર સિરિયલ કિલરે વધુ 2 હત્યાના ગુનાઓની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન કરી છે. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર 8 ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એક્ટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય 13 થી વધુ ગુનાઓ આચર્યા છે. ગુજરાત પોલીસ આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો ક્યાં જઈને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવું અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આટલા રાજ્યોમાં દીકરીઓને પીખી નાખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા ગુનામાં પકડાઈ ગયો હોત તો તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત. આજે જે આપણે ગુજરાતની પારડી વિસ્તારની 19 વર્ષીય દીકરી સુધી તે પહોંચી શક્યો ન હોત. આ ગુનેગારને ગુજરાતમાં ફાંસીની સજા થશે ત્યારે દીકરીના પરિવારને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે. ખૂબ જ ટૂંકા સમયમાં ગુનેગારોની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવા જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસે સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સંદેશો આપી મંત્રીએ કહ્યું કે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલને વાંચ્યા બાદ મુખ્યમંત્રીના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા ઇનામની રકમને બમણી કરી છે, જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી કર્મચારીઓને કોઈ પણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરેન્દ્ર રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, સુરત ક્રાઇમ જોઈન્ટ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા પોલીસ વડા કરનાજન વાઘેલા અને તેના ગુનામાં ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ FBW મશીનો દ્વારા
એમએસઆર અને વાઇડક્ટ પર એક સાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય અને અત્યાર સુધીમાં આવા 298 પાટાની પેનલ્સ એટલે કે લગભગ 60 કિલોમીટર પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે. સમર્પિત ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ TCB નું આયોજન કરવામાં આવ્યું છે અને એનું નિર્માણ ટ્રેક નિર્માણની સુવિધા માટે થઈ રહ્યું છે, જેમાં રેલવે ટ્રેક, સ્લેબ, મશીનરી અને સાધન સામગ્રીનું જમીન પર વાઇડક્ટ પર સંચાલન શામેલ છે. તેઓ ટ્રેકના નિર્માણ માટે કામ કરતા ઇજનેરો અને અન્ય માનવ શક્તિ માટે આધારિત તરીકે પણ કામ કરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતના બિલ્લીમોરા વચ્ચે 2, વડોદરા અને આણંદ વચ્ચે 2 ટ્રકના બાંધકામ અને 4 બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે. ટ્રક સ્થાપનાની સમગ્ર પ્રક્રિયા રીતે અદ્યતન મશીનરી સાથે ખાસ કરીને ભારતમાં જાપાનીઝ સ્પષ્ટીકરણ અનુસાર ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવે છે અથવા જાપાન પાસેથી સીધી ખરીદવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ટ્રેક બાંધકામ મશીનરીના 4 સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મશીનોના કાફલામાં રેલ, ફીડર કાર, ટ્રેક, સ્લેબ પાથરવાની કાર, સંબંધિત વેગન અને મોટર કાર, CM પાથરવાની કાર અને ફ્લેશબેડ વેલ્ડિંગ મશીનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત, નવસારી જિલ્લામાં અનેક સ્થળે RC ટ્રેક પથારીનું કામ શરૂ થયું છે અને આશરે 64 ટ્રેક કિલોમીટર RC ટ્રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. સુરતના કીમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી વધુ આધુનિક તકનીક અને માળખાગત સુવિધાઓથી સજ્જ છે. ત્યાર સુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે. 118 ટ્રેક કિમીની સમકક્ષ છે. સિંકનેશન ટ્રક નિર્માણ કાર્યોની કાર્ય પદ્ધતિથી સમજવા ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનીકવિદ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર TNDC અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશરે 1000 ઇજનેર સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વકક્ષાની કુશળતા મેળવશે. કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા નાગરિકતા કાનૂનને હવે દેશના હિન્દુ આશીર્વાદ સમાન માની રહ્યા છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલી અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહેતા લોકોના ભારતની નાગરિકતા મળતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એ નાગરિકતા કાનૂન પસાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નાગરિકતા કાનૂનને હવે અન્ય દેશોના હિન્દુ આશીર્વાદ સમાન માની રહ્યા છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલી અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહેતા લોકોને ભારતની નાગરિકતા મળતા ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જે નાગરિકતા કાનૂન પસાર કરવામાં આવ્યું છે તેને લઈને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવીને આ કાનૂન ભારતની બહાર રહેતા ભારતના લોકોને ખૂબ જ આશીર્વાદ સમાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાનૂનને મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને ભારતની બહાર અન્ય દેશોમાં રહેતા ભારતીય અને ભારતના નાગરિકો બનવાની તક ફરી એક વખત પ્રાપ્ત થાય છે. આ કાનૂન અંતર્ગત ભારત બહાર પાકિસ્તાનમાં રહેતા હિન્દુ લઘુમતી માટે આ કાનૂન આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. નાગરિકતા કાનૂન ભારતની સંસદમાં પસાર કરીને કેન્દ્રની સરકાર ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવા માટે દ્વાર ખોલી આપ્યા છે. કાનૂની મદદથી વર્ષોથી ભારતની બહાર રહેતા હિન્દુ લઘુમતીઓ હવે કાયમી ધોરણે તેના પરિવાર સાથે ભારતના નાગરિક બનીને રહી શકશે. अत्याचार की एक के बाद एक घटनाएं हम सब ने देखी है. ऐसी परिस्थितियों में पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश में रहने वाले मेरे हिंदू भाई बहन और उनके परिवार के साथ जो एक के बाद एक घटनाएं बनी, मेरी ये छोटी छोटी हिंदू बहनें अपने घरों से बाहर निकलना उनके लिए मुश्किल ही नहीं लेकिन नामुमकिन हो गया. उनके माता पिता के लिए खुद के जीवन की सुरक्षा से ज्यादा उनके बेटे बेटियों की सुरक्षा और उनके भविष्य की चिंता थी. मोदी जी आते ही
ये सभी देशों में हिंदू परिवारों के साथ जिस प्रकार की घटना एक के बाद एक बनती जा रही थी, सबसे पहले नियमों में बदलाव लाके आप सभी को यहां से दिल्ली के चक्कर कम से कम काटने पड़े, उस प्रकार की व्यवस्थाएं भारतीय जनता पार्टी सरकार द्वारा बनाई गई। मोदी सरकार द्वारा कलेक्टरों को स्पेशल पावर देकर आप सभी के लिए सुविधाएं बनाई गई और ये हम सब के लिए सौभाग्य की बात है कि एक के बाद एक परिवारों की मुश्किल दूर हुई। और आज तो एक हिंदू होते हुए मुझे गर्व होता है, एक भारतीय होते हुए मुझे गर्व होता है, एक भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में मुझे गर्व होता है और मोदी सैनिक के नाम पे मुझे गर्व होता है कि मेरे नेता ने ऐसी व्यवस्थाएं बनाई कि भले आपका जन्म पाकिस्तान में हुआ हो, लेकिन आज आप गर्व से आपकी कर्मभूमि भारत को बना पाए। डॉक्टर कुमारी, मैं पाकिस्तान से अहमदाबाद आई 2013 में। यहाँ आके बहुत अच्छा लग रहा है। यहाँ आके पता चला है स्वतंत्र होने का मतलब क्या होता है। यहाँ आज बेटर फील हो रहा है। आज सर्टिफिकेट लेके हाथ में कुछ अलग ही खुशी फील हो रही है। अब कुछ भी कर सकते हैं, कहीं भी जा सकते हैं, अपने करियर को कैसे भी परस्यू कर सकते हैं। थैंक यू सो मच प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, थैंक यू सो मच मोदी गवर्नमेंट, थैंक यू सो मच हर्ष सांघवी सर, थैंक यू एवरीवन। ये बहुत ही अच्छा मोमेंट है। वहाँ पे बंदा बंदा फील होता था। वहाँ पे लगता था कि एक औरत का काम सिर्फ घर तक सीमित है। यहाँ आके लगता है कि वो सब कुछ कर सकती है, सब कुछ कर सकती है। वो एक मर्द से भी ज्यादा अच्छा काम कर सकती है। उसमें बहुत ज्यादा पोटेंशियल है। वो पोટેન્શિયલ आज ज्यादा ફીલ हो रहा है। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી। બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા એવું કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી આવ્યો હતો। પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી। બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા અને એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી ગયો હતો। પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા। તેને પગલે કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી। સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો। આ સાથે સુરત એરપોર્ટના CISF સહિતના સ્ટાફ પર ચેકિંગમાં જોડાયા હતા। સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાની ચેકિંગ કરવામાં આવી હતી। આ બાબતની વાત કરનાર બે લોકોને જિલ્લા LCB પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે। એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ। વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।